હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે પણ મજામાં છીએ। તો આજે આપણા મિત્રો એવા યુટ્યુબર નિલેશભાઈ મિસ્ટર નીલુ વ્લોગ્સ 8 જે આવવાના છે આપણે મુલાકાત કરવા માટે। આપણે હવાઈ આપણે કરવાની છે, તો આપણા વોકમાં કન્ટિન્યુ બનાવજો। આપણે નિલેશભાઈ સાથે આપણે થોડીક હવાઈ કરશું અને મોજ મસ્તી કરશું, તો આપણા વોકમાં બનાવજો। જય દ્વારકાધીશ। આપણા ઘરે મહેમાન આવ્યા છે, તમે મહેમાનને ઓળખતા હશો। મહેમાનનું નામ છે મિસ્ટર નીલુભાઈ। કેમ છો નીલુભાઈ? મજામાં? મજા ભાઈ। એની સાથે એના ભાઈ પણ છે મિત્રો। મુરલીધર બધાને તો બધા અત્યારે અમે બેઠા છીએ મિત્રો, અહીં આપણે પ્લોટ છે ત્યાં પ્લોટની મારી બધા બેઠા છીએ, આનંદ કરીએ છીએ, ચા પાણી પીધા છે। તો આપણે નીલુભાઈને આજે રોકવાના છે, કારણ ગમે એમ થાય તો નીલુભાઈને રહેવા દેવાના અત્યારે આપણે રોકવામાં કન્ટિન્યુ બનાવી લેજો। જય દ્વારકાધીશ। ચાલો મિત્રો, જય માતાજી। આપણે ભાઈ વિપુલભાઈના મહેમાન ગતિ કરી છે, ચા પાણી પીધા છે ભાઈ, મનોરંજન ઘણી કર્યો છે। વિપુલભાઈ આગ્રહ કરે છે રોકાવાનો, પણ રોકાવાનું નથી થતું, કારણ કે રોકાવા પાછા આવીશું। વિપુલભાઈને મહેમાન ગતિ થઈ ગયા, આપણે બધું આવી ગયું। વિપુલભાઈની ચેનલમાં તમે નવા હો તો ફટાફટ એની ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરીને ભૂલતા નહીં। જો મને સપોર્ટ આવો, વિપુલભાઈને સપોર્ટ આપજો બધા। ચાલો બધા જય ગીત। મિત્રો આપણે મોઘેરા મહેમાન નિલેશભાઈ અત્યારે જઈ રહ્યા છે, રજા માંગી રહ્યા છે આપણી પાસે। તો હવે આપણે નિલેશભાઈને થોડીક રજા આપશું, હવે થોડુંક કામ છે વ્યવહારિક, તે કામ પતાવીને પછી આવશે નિલેશભાઈ। રામભાઈ, ફરી વખત એક વખત આપણા વ્લોગમાં ફરી વાર પાછા આવો, આપણે ફરી વખત મુલાકાત કરવી। હાલો મિત્રો, તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો। જય દ્વારકાધીશ। મહેમાન કે પૂરી કરી તમારે ચારું નીકળ જાવ તો વિપુલભાઈ બેહો કે ભાઈ ઘણી વાળું પાણી ત્યાં કરી વાળું કરીને પાછા આવીશું। વિપુલભાઈને પણ બધા સપોર્ટ કર્યો, સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આપણા મોઘેરા મહેમાન એવા નિલેશભાઈ આપણે વચ્ચેથી થોડાક રજા લઈને વ્યવહારિક કામ માટે ગયા છે, થોડુંક વ્યવહારિક કામ હતું તે માટે રજા લઈને આપણે વચ્ચેથી ગયા છીએ। તો આપણે નિલેશભાઈ સાથે ખૂબ ખવાઈ કરી અને ખૂબ જ આનંદ આવ્યો। નિલેશભાઈ ફરી વખત આપણે મહેમાન બનો, અને મિત્રો તમે એક વખત નિલેશભાઈની યુટ્યુબ ચેનલમાં જઈને નિલેશભાઈના પણ વિડીયો જોજો, ખૂબ જ તમને આનંદ આવશે। નિલેશભાઈ આપણી સાથે ખૂબ મોજ કરી અને આનંદ માણ્યો। ત્યાં તમે પાછળ મિત્રો જોઈ રહ્યા છો આપણે મકાનનું કામકાજ, જે અત્યારે પ્લાસ્ટર આપણું બાકી હતું તે થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। અને આપણે મકાનની ઉપર અગાશીમાંથી નાખવા માટે લાદી પણ આવી ગઈ છે, તો આપણે આ લાદી નાખવાની છે મકાનમાં માથે। આપણું કામકાજ થોડાક ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે, અને આપણે આ પૈણો વધ્યો છે એટલો, અને એટલે લાદીમાં થોડો ઘણો ઉપરાય છે। તો આપણા વ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। જય દ્વારકાધીશ। તો મિત્રો અગાઉ તમને મેં વાત કરી તે મારે આપણું કે પ્લાસ્ટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે આપણે ફક્ત લાદી નાખવાની છે, તમને ઢગલા દેખાઈ રહ્યા છે ત્યાં આપણે લાદી નાખવાની છે। તો આપણે પ્લાસ્ટરનું કામ પૂર્ણ થઈ ગયું છે, બસ 1-2 દિવસની માઇપ આપણે લાદીનું પણ નાખવાનું કામકાજ થઈ જાય। આપણે આખી અગાશી આ તમને દેખાઈ રહી છે મિત્રો, તો આખી અગાશીમાં આપણે નાખવાનું છે। આ બધી તમને દેખાઈ રહી, ત્યાં બધી જગ્યાએ આપણે લાદી નાખવાની છે। લાદી પણ આપણી આવી ગઈ છે મિત્રો, આ આપણી નીચે પડી તમને દેખાઈ રહી છે। આ બધી લાદી આપણે અહીંયા નાખી દેવાનું છે। ટૂંક સમયમાં પણ તમને દેખાઈ જશે મિત્રો કે આપણે અગાશીમાં લાદી પણ આવી છે। તમને સોલારમાંથી ખૂબ જ જોર ચડી ગઈ છે, તો 1-2 દિવસની માઇલ પર આપણે સોલાર ધોવાનું પણ કામકાજ કરવું પડશે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા ઘર પાસે તે નાના બાળકો અત્યારે ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે। તો હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણ આવવાની છે, તેની તૈયારી ચાલી રહી છે। નાના બાળકો હોય તે અત્યારે ઉત્તરાયણની તૈયારી કરે છે, ને નાના બાળકો ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે। તો મિત્રો ઉત્તરાયણની નાના બાળકો તૈયારી કરી રહ્યા છે। આપણે કોઈ એટલા ઓલા તો સેવી નહીં કે તમને કોઈને સલાહ આપી, પણ આપણે મિત્રો એ કહેવા માંગવી કે ઉત્તરાયણ ટૂંક સમયમાં નજીક આવી રહી છે, તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓ હોય તેનું કોઈને પાંખ કપાઈ જાય, કોકનું ગળું કપાઈ જાય, કોકની પગ કપાઈ જાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે કોઈ પક્ષીઓને ઈજા ન થાય, તે માટે આપણે સ્વેચ્છાએ આપણે પોતાને ધ્યાન રાખવું પડે, તો આપણા પક્ષીઓને કોઈ ઈજા ન થાય। બાકી તો આમાં તો કોઈ આપણે સલાહ દેવાવાળા તો સેવી નહીં મિત્રો, તો હું તમને સલાહ દઉં એવો કોઈ હું મોટો ઓલો સૌ નહીં। આ તો ખાલી એક મનુષ્યને આપણે મનુષ્ય સેવી તો આપણે કેટલું ધ્યાન રાખી શકીએ, તે માટે આપણે ખાલી વાત મૂકવી છે, કોઈ જાતની કોઈ સલાહ આપણે આપતા નથી। તો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો આપણા વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય દ્વારકાધીશ।